Hello students, myself Joshidisha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. And yes, we are referring C. Jamnadas and Company. So dear students, today we are going to start unit number 4, that is some issues in managing employees, right? So let us start with it. So the first topic is creativity and innovation, right? So today we are going to discuss creativity and innovation. So first of all, we need to study what is creativity in decision making, right? તો ક્રિએટિવિટી એટલે આપણને બધાને ખબર જ છે કે બ્રિંગિંગ આઉટ સમથિંગ ન્યૂ, કે અત્યાર સુધી જે વસ્તુ ચાલે છે રૂટીનમાં એવું નહીં, કંઈ અલગ, right? So that is in order to make right business decisions, creativity is one of the important tool. બરાબર, કે બિઝનેસમાં જો રાઇટ ડિસિઝન્સ તમારે લેવા હોય તો એના માટે ક્રિએટિવિટી છે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટૂલ છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, નવા પ્રોડક્ટ ડેવલપ કરવા, નવા માર્કેટમાં એન્ટર થવું, એક્સપેન્શન કે ડાયવર્સિફિકેશન લાવવું બિઝનેસમાં, બરાબર? તો આ બધા બિઝનેસ ડિસિઝન્સમાં ક્રિએટિવિટી છે એનો બહુ વધારે ઇમ્પોર્ટન્ટ રોલ છે, રાઈટ? સો ઇટ ઇઝ અ મિક્સચર ઓફ યુનિક આઈડિયાઝ. એ એક મિક્સચર છે અલગ અલગ આઈડિયાઝનું. અને મેનેજરે બહુ ક્રિએટિવ રહેવું પડે છે ડિસિઝન મેકિંગમાં, બરાબર, કે જેનાથી એ સોલ્યુશન્સ લાવી શકે બિઝનેસ પ્રોબ્લેમ્સના. તો ક્રિએટિવિટી ઇન જનરલ કન્ટેક્સ્ટ ઇઝ કન્સિડર્ડ એઝ આઈડિયાઝ વિચ આર ક્વાઇટ યુનિક ફોર પ્રોબ્લેમ સોલ્યુશન્સ, કે તમે એવા આઈડિયા આપો કે જેનાથી કંઈક યુનિક હોય, મીન્સ જે કંઈક યુનિક હોય પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે, રાઈટ? સો દેટ ઇઝ ક્રિએટિવિટી ઇન ડિસિઝન મેકિંગ. અને ક્રિએટિવિટી ઇઝ ધ એનાલિસિસ ઓફ યુનિક અલ્ટરનેટિવ્સ ટુ ધ સોલ્યુશન ઓફ બિઝનેસ પ્રોબ્લેમ્સ, બરાબર, કે એ એક ક્રિએટિવિટી છે, બરાબર, એ એક યુનિક અલ્ટરનેટિવ્સ આપે છે, રાઈટ? એ યુનિક અલ્ટરનેટિવ્સ આપે છે, બરાબર, કે જેનાથી તમે બિઝનેસના પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરી શકો, બરાબર. અને ક્રિએટિવિટી છે ઇટ ઇઝ નોટ એટ ઓલ એન ઇઝી ટાસ્ક, બરાબર, અને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વેન એવર યુ આર ટેકિંગ બિઝનેસ ડિસિઝન્સ. અને સ્ટેજીસ છે ક્રિએટિવ પ્રોસેસના, એમ જનરલી ક્રિએટિવ થિંગ્સ છે એ નથી મળતી. એની એક પ્રોસિજર છે કે જેના સ્ટેજીસ છે સેચ્યુરેશન, પછી પ્રિપેરેશન, ઇન્ક્યુબેશન, ઇલ્યુમિનેશન એન્ડ વેરિફિકેશન, બરાબર. તો આ એક આખી પ્રોસિજરથી તમે ક્રિએટિવિટી છે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, રાઈટ? દેન ક્રિએટિવિટીનું શું ઇમ્પોર્ટન્સ છે? તો જનરલી એ બિઝનેસ એઝ વેલ એઝ પર્સનલ ડિસિઝન્સ લેવામાં હેલ્પ કરે છે, તમારી ડિસિઝન મેકિંગ સ્કિલ છે એને સ્ટ્રેન્થન કરે છે, સ્ટ્રોંગ બનાવે છે. પછી તમારો ઇમેજિનેટિવ પાવર છે એ વધારે છે, અને તમને બીજા વેરિયસ ટાઈપ્સ ઓફ અલ્ટરનેટિવ્સ તમે ડેવલપ કરી શકો, રાઈટ? એવી સ્કિલ તમને ડેવલપ કરે છે, રાઈટ? દેન સોલ્વિંગ કેપેસિટી તમારી વધારે છે, કે તમારે નોન રિપીટેટિવ જે પ્રોબ્લેમ્સ હોય એમાં તમે તમારા ડિસિઝન્સ છે એ વ્યવસ્થિત રીતના આપી શકો, બરાબર. પછી નવા આઈડિયાઝ તમે આપી શકો, નવી સિસ્ટમ તમે ડેવલપ કરી શકો, રાઈટ? તો આ બધી વસ્તુ છે, ટૂંકમાં એ બધી વસ્તુને વ્યવસ્થિત રીતના એનાલાઇઝ કરીને, એન્વાયરમેન્ટ્સ હોય, પેથ્સ હોય, કન્ડિશન્સ હોય, સિચ્યુએશન્સ હોય, બરાબર, બધી વસ્તુને સમજીને ક્રિએટિવ એક્ટિવિટીઝ કરવાની છે, ક્રિએટિવિટી લાવવાની છે ઇન ડિસિઝન મેકિંગ related to problems of the organization, right? So that is creativity. Now we are going to talk about innovation in management, right? So experts say that only one of every 25 idea ever become a successful product, બરાબર, કે 25 આઈડિયાએ માંડ એક આઈડિયા એવો હોય કે જે સક્સેસફુલ પ્રોડક્ટ બનાવે, બરાબર. અને એવરી 10 ન્યૂ પ્રોડક્ટ્સ ઓનલી વન બિકમ્સ સક્સેસફુલ ઇન ધ માર્કેટ, કે 10 નવા પ્રોડક્ટે એક પ્રોડક્ટ એવો હોય કે જે માર્કેટમાં સક્સેસફુલ થાય. એટલા માટે ક્રિએટિવિટીનું બહુ વધારે ઇમ્પોર્ટન્સ છે, કે ધો મેનેજર છે એ ક્રિએટિવ હોય નેચરમાં, પણ જો એ આઈડિયાને મિનિંગફુલ ફોર્મમાં કન્વર્ટ ન કરી શકે, જેને આપણે ઇનોવેશન કહીએ છીએ, તો એવરીથિંગ ઇઝ યુઝલેસ, બરાબર. ટૂંકમાં તમારું ક્રિએટિવ નેચર હોવું એ બહુ સારું છે, પણ જો તમે એ આઈડિયાને મિનિંગફુલ ફોર્મમાં કન્વર્ટ ન કરો,
બરાબર, તો એવરીથિંગ ઇઝ યુઝલેસ. તો એ આઈડિયાને મિનિંગફુલ ફોર્મમાં કન્વર્ટ કરવું, બરાબર, દેટ ઇઝ નોન એઝ ઇનોવેશન. એને ઇનોવેશન કહેવામાં આવે છે, રાઈટ. તો ઇનોવેશન છે એ એક સિસ્ટમેટિક ડેવલપમેન્ટ અને પ્રેક્ટિકલ એપ્લિકેશન છે ઓફ ન્યૂ આઈડિયા, રાઈટ. અને બહુ વધારે અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે અને ટાઈમ બી બહુ કન્ઝ્યુમ થાય છે ટુ કન્વર્ટ ન્યૂ આઈડિયા ઇન્ટુ માર્કેટેબલ પ્રોડક્ટ વિથ પ્રોફિટેબિલિટી. સો એવું નથી કે ઇન્સ્ટન્ટલી બધું થઈ જાય. ઇટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ અને બહુ વધારે અન્ડરસ્ટેન્ડિંગની રિક્વાયરમેન્ટ છે, બરાબર. અને ઇનોવેશનની બી પ્રોસેસ છે કે 3 સ્ટેજીસ છે એના, કે કન્સેપ્ચ્યુઅલાઇઝેશન થાય છે, પછી પ્રોડક્ટ ટેકનોલોજી યુઝ થાય છે, પછી પ્રોડક્શન ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ થાય છે, રાઈટ. સો અગેઇન ઇનોવેશન ઇઝ ઓલ્સો નોટ એન ઇઝી ટાસ્ક. હવે છે કે પ્રમોટિંગ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન થ્રુ ઇન્ટ્રાપ્રિન્યોરશિપ. તો ઇન્ટ્રાપ્રિન્યોર એટલે શું? તો એ એક એમ્પ્લોય છે કે જે પર્સનલ રિસ્પોન્સિબિલિટી લે છે, હાથ ઉપર પર્સનલ રિસ્પોન્સિબિલિટી લે છે કે ભાઈ એ ઇનોવેટિવ આઈડિયાને પુશ કરશે ઇન ધી ઓર્ગેનાઇઝેશન, બરાબર. તો દેટ ઇઝ ધી intrapreneurial, right? So now we are going to study the main topic, that is managerial actions to promote creativity and innovation. તો મેનેજરિયલ એક્શન્સ એવા તમે કેવા લ્યો કે જેનાથી તમે ક્રિએટિવિટી અને ઇનોવેશન તમારી ઓર્ગેનાઇઝેશનમાં લાવી શકો, રાઈટ. સો દેટ ઇઝ ફર્સ્ટ વન ઇઝ એમ્પ્લોઈઝ ઇન્વોલ્વમેન્ટ. તો એમ્પ્લોઈઝનું એક્ટિવ પાર્ટિસિપેશન લાવો, રાઈટ, કે જેનાથી એમને બી એવું ફીલ થાય કે દે આર ધી પાર્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન અને એમણે બી વધારે આઈડિયાઝ દેવા જોઈએ અને ક્રિએટિવિટી ક્રિએટ કરવી જોઈએ. તો એમ્પ્લોઈઝનું ઇન્વોલ્વમેન્ટ છે એ બહુ વધારે જરૂરી છે કે એમનું એક્ટિવ પાર્ટિસિપેશન લાવો. દેન સેકન્ડ વન ઇઝ મેકિંગ ઇનોવેશન ઇમ્પોર્ટન્ટ. તો જ્યાં સુધી મેનેજમેન્ટ ઇનોવેશન ઉપર ભાર નહીં દે ત્યાં સુધી એમ્પ્લોઈઝને એનું ઇમ્પોર્ટન્સ નહીં સમજાય, અને જ્યાં સુધી એને ઇમ્પોર્ટન્સ નહીં સમજાય ત્યાં સુધી એ ક્રિએટિવિટી કે ઇનોવેશન ઉપર ફોકસ નહીં કરે. તો ઇટ ઇઝ મેનેજમેન્ટ્સ રિસ્પોન્સિબિલિટી કે એને બહુ ભાર દેવાનો છે ક્રિએટિવિટી ઉપર કે જેનાથી એમ્પ્લોઈઝને રિયલાઇઝ થાય કે ભાઈ ક્રિએટિવિટીનું કેટલું અત્યારે ઇમ્પોર્ટન્સ છે, અને પછી એ એફર્ટ્સ કરશે કે એ ક્રિએટિવ થિંકિંગ કરે, રાઈટ. સો દેટ ઇઝ ધ પોઈન્ટ. થર્ડ વન ઇઝ એન્કરેજ બ્રેઇન સ્ટ્રોમિંગ. તો મેનેજમેન્ટ શુડ એલોકેટ ટાઈમ ફોર ન્યૂ આઈડિયાઝ ટુ ઇમર્જ, બરાબર. થોડો ટાઈમ આપો કે જેનાથી નવા આઈડિયાઝ છે ઇમર્જ થાય, બરાબર. સ્પેસિફિક ટાઈમ આપો, રાઈટ, બ્રેઇન સ્ટ્રોમિંગ માટે, બરાબર. અને ગ્રુપ વર્કશોપ બનાવો, ટીમ ડેઝ આઉટ બનાવો, રાઈટ, અને ટીમને ઇન્વોલ્વ કરો બ્રેઇન સ્ટ્રોમિંગમાં, બરાબર, કે જેનાથી ક્રિએટિવિટી અને ઇનોવેશન છે એ ઇફેક્ટિવ બને, રાઈટ. દેન ફોર્થ વન ઇઝ અપીલ ફોર ન્યૂ આઈડિયાઝ, રાઈટ, કે મેનેજમેન્ટ છે એ સજેશન બોક્સ રાખે અરાઉન્ડ વર્ક પ્લેસ, રાઈટ, કે જેમાં તમે એમ્પ્લોઈઝના સજેશન્સ માંગો છો, બરાબર. અને ઓલવેઝ તમારા ડોર્સ છે એ ઓપન રાખો નવા આઈડિયાઝ માટે અને ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્યુશન્સ માટે, કે કોઈને એવું ટૂંકમાં ડોર ઓપન રાખો એટલે કે ફ્રી રાખો કે કોઈ બી પોતાના વ્યૂ પોઈન્ટ છે એ આપી શકે. દેન સ્ટાફ ટ્રેનિંગ. તો ઓબ્વિયસલી ટ્રેનિંગ ટેકનિક્સ ડેવલપ કરો, જેમાં ટ્રેનિંગ સેશન્સ હોય, ફોર્મલ ટેકનિક્સ ડેવલપ કરો કે જેનાથી ક્રિએટિવ થિંકિંગ અને માઇન્ડ મેપિંગ છે એ એમ્પ્લોઈઝમાં ડેવલપ થાય કે ક્રિએટિવ અને ઇનોવેટિવનેસ એ ઓર્ગેનાઇઝેશનમાં લાવી શકે. દેન એન્કરેજ ચેન્જ, બરાબર. તો જોબમાં ચેન્જીસ લાવો એમ કહે છે કે જેના કારણે પીપલના એક્સપિરિયન્સીસ વધે, અને જેટલો એક્સપિરિયન્સ વધારે, બરાબર, જેટલો ચેન્જ તમને વધારે મળતો હોય એટલું તમારામાં ક્રિએટિવિટી અને ઇનોવેટિવનેસ આવે. દેન ન્યૂ વેઝ ટુ ડૂ થિંગ્સ, બરાબર. તો ઓલવેઝ તમે એમ્પ્લોઈઝને એન્કરેજ કરો કે એ નવા વેઝ અને નવા એપ્રોચથી કામ કરે, બરાબર. તો આનાથી એમને નવી નવી વસ્તુ જોઈ એ કરશે, રાઈટ. તો ક્રિએટિવિટી અને ઇનોવેટિવનેસ ઓટોમેટિકલી ડેવલપ થશે. દેન ડોન્ટ ડિસ્કરેજ.
બરાબર. મેનેજમેન્ટે બહુ પોઝિટિવલી અને એન્થુઝિયાસ્ટિકલી રિસ્પોન્ડ કરવાનું છે બધા આઈડિયાઝને, બરાબર. ક્યારેય કોઈને ડાઉન ફીલ નહીં કરવાનું, કે કોઈને એવું ન કે કોઈ આઈડિયા લઈને આવ્યો હોય તો આપણે હસીને કાઢી નાખીએ, બરાબર. એવી રીતના નથી કરવાનું કે કોઈને ફૂલિશ ફીલ થાય, બરાબર, કે કોઈને ડાઉનગ્રેડ ફીલ થાય, એવું નથી કરવાનું. બધાને વ્યવસ્થિત રીતના રિસ્પોન્ડ કરો, રાઈટ, પોઝિટિવલી અને એન્થુઝિયાસ્ટિકલી રિસ્પોન્ડ કરો. દેન બી ટોલરન્ટ, બરાબર, કે ઘણીવાર ઇનોવેશનથી ફેલિયર આવે, બરાબર, કે રિસ્ક ટેકિંગ છે એ તો ઇનવાઇટેબલ છે જ ઇનોવેશનમાં. તો એમ્પ્લોઈઝને અલાઉ કરો કે એની મિસ્ટેક્સમાંથી શીખે. એવું નથી કે કાયમ જે બી આઈડિયા આવ્યો એ સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ થવાનો જ છે, એવું નથી. ઘણીવાર ફેલિયર ફેસ કરવાનું છે, તો મેનેજમેન્ટ એ વસ્તુ લાઇટલી લેવાની છે અને ભૂલમાંથી શીખો એવી રીતના કરીને ગાઈડ કરવાનું છે એમ્પ્લોઈઝને. Then next is rewarding ideas and innovation, બરાબર. તો મોટિવેટ કરો ઇન્ડિવિડ્યુઅલ્સને, બરાબર, કે તમે એવોર્ડ સ્કીમ રાખો કે જે ભાઈ સારા આઈડિયાઝ આપે છે કે ઇનોવેશન લાવે છે, તો એને ટૂંકમાં તમે મોટિવેટ કરો. પછી તમે ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ આપો કે નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ આપો, પણ ટૂંકમાં એને તમે એક રેકગ્નિશન આપો કે એણે બહુ સારું કામ કર્યું છે, બરાબર. તો એ વસ્તુ તમે એને આપો, બરાબર, એને રેકગ્નિશન આપો કે જેનાથી એને વધારે કામ કરવા માટે મોટિવેશન મળે, રાઈટ. ધેન 11th પોઈન્ટ ઇઝ ઇમ્પ્લિમેન્ટ સ્ટ્રેટેજી ટુ એક્ઝિક્યુશન. ગમે એટલું સારું પ્લાનિંગ હોય, બરાબર, પણ જ્યાં સુધી તમે એને એક્શનમાં નથી લાવતા, બરાબર, વ્યવસ્થિત રીતના તમે એને ઇમ્પ્લિમેન્ટ નથી કરતા, ત્યાં સુધી બધી વસ્તુ છે એ ફેલ જાય છે. તમે પરફેક્ટ સ્ટ્રેટેજી બનાવો છો, દેટ ઇઝ વેરી ગુડ, બટ ઇફ યુ ફેલ ઇન ઇમ્પ્લિમેન્ટેશન તો બધી વસ્તુ છે એ પાણીમાં જાય છે. તો એટલા માટે થઈને ઇનોવેશન છે એ ત્યારે જ વર્થવાઇલ છે જ્યારે એના રિઝલ્ટ્સ છે એ એક્શનમાં આવે, રાઈટ. And the last point is prepare the workplace for innovation. So it is very important to create the workplace that may suit the employees to help generate new ideas that may then be beneficial to the organization. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એક એવું વર્કપ્લેસ ક્રિએટ કરો કે જેમાં એમ્પ્લોઈઝને નવા વિચાર આવી શકે, રાઈટ. ઘણીવાર એવું હોય કે જગ્યા જેવી હોય, કન્જસ્ટેડ હોય, કે લાઇટનિંગ એ ટાઈપનું હોય, કે એટમોસ્ફિયર સારું ન હોય, રાઈટ, ડર્ટીનેસ હોય, કે જેના કારણે કોઈને નવા આઈડિયા તો આવે જ નહીં, ઉલટાનું તમારું રૂટીન કામ હોય ને એ તમે સારું ન કરી શકો. તો આ વસ્તુ ન થાય. એક સારું એટમોસ્ફિયર તમે ડેવલપ કરો, રાઈટ, કે જેનાથી નવા આઈડિયાઝ છે એ લોકોમાં આવે, રાઈટ. સો દેટ ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ. તો ટૂંકમાં આ બધા છે, રાઈટ, એ મેનેજરિયલ એક્શન્સ છે, બરાબર, કે જે જનરલી લેવાના છે, બરાબર, ઓર્ગેનાઇઝેશનમાં, અને આના લેવાથી ડેફિનેટલી બહુ ફ્રૂટફુલ રિઝલ્ટ છે એ મળે છે, રાઈટ. સો this is an important thing which should be followed in the organization. And dear students, again I am stating it that we are moving on according to our syllabus, so please check your syllabus whenever you are going through the videos. And please take the textbooks with you, બરાબર, whenever you are going through the videos. તો યુનિટ 4માં આપણો એક ટોપિક પૂરો થયો છે, દેટ ઇઝ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન, રાઈટ. નેક્સ્ટ ટોપિકમાં વી આર ગોઈંગ ટુ ડિસ્કસ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. સો ધીસ ઇઝ ઓલ ફોર ટુડેઝ સેશન. થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ.